ચણસમાં ચિત્તોડા રોડ પર આવેલું ગોગા ફાર્મ હાઉસ આજના સમયમાં પ્રાકૃતિક ખેતીનું અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું છે। જ્યારે ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો વધતો ઉપયોગ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે અહીં છેલ્લા 5 વર્ષથી કેરી અને લીંબુની સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે। ફાર્મના સંચાલક ઉમેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર અહીં આંબાના ઉછેરમાં ક્યારેય યુરિયા ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી। વૃક્ષોની તંદુરસ્તી જળવાઈ રહે છે અને ફળોની ગુણવત્તા તથા સ્વાદ કુદરતી રીતે જળવાઈ રહે છે। તે માટે ગૌમૂત્ર, લીમડાનું પાણી અને છાશના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રાકૃતિક દ્રાવણનો છંટકાવ વૃક્ષો પર કરવામાં આવે છે તેમજ થડમાં પણ રેડવામાં આવે છે। ગોગા ફાર્મ હાઉસની સૌથી વિશેષ વાત એ છે કે અહીંથી થતી આવકનો એક પણ રૂપિયો વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતો નથી। ફાર્મમાંથી મળતી સંપૂર્ણ આવક ગોગા મંદિરના વિકાસ, પશુ પક્ષીઓની સેવા અને શ્રદ્ધા માટે આશ્રય સ્થાન ઊભું કરવા માટે વાપરવામાં આવે છે। ચાલુ વર્ષે વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોને કારણે ફળોના ઉત્પાદનને નુકસાન થયું હોવા છતાં સેવા કાર્ય યથાવત રાખવામાં આવ્યું છે। અહીં પશુ પક્ષીઓ તેમજ વાંદરાઓ માટે પણ ફળો મૂકવામાં આવે છે અને વધેલા ફળોના વેચાણથી મળતી આવક મંદિરના સેવા કાર્યોમાં ખર્ચવામાં આવે છે। આગામી સમયમાં અહીં શ્રદ્ધાળુઓ અને પગપાળા સંઘો માટે વિશેષ શેડ તેમજ પક્ષીઓ માટે સુંદર પક્ષીઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દાતાશ્રીઓના સહયોગ અને પ્રાકૃતિક ખેતીની આવક દ્વારા આ સ્થળે આદર્શ સેવાધામ તરીકે વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક ખેતી, નિસ્વાર્થ સેવા અને ભક્તિના અનોખા સંગમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગોગા ફાર્મ હાઉસની મુલાકાત લઈ રહ્યા છે। રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ। ચિત્તોડા રોડ, ગોગા મંદિર, ગોગા ફાર્મ હાઉસ ઉપર અમે ઓર્ગેનિક કેરી અને લીંબુ વાવેલા છે। છેલ્લા 5 વર્ષથી એનો ઉછેર કરીએ છીએ। આજ સુધી એમાં યુરિયા ખાતર, ઉધેવની દવા કે કોઈ પણ કેમિકલવાળી દવાઓ કે કંઈ પણ નાખવામાં આવ્યું નથી। અમે અહીંયા ગૌમૂત્ર, લીમડાનું પાણી, છાશ આ બધું મિક્સ કરી અને બધું ઓબાને છોડતા હોઈએ છીએ અને એને થળીએ નાખતા હોઈએ છીએ। એ રીતે આ ઓબાનો ઉછેર કર્યો છે। આ વર્ષે વાવાઝોડું આવવાથી ઘણી બધી કેરીઓ ગળી ગઈ અને નુકસાન થયું છે। પશુ પક્ષીઓ, વાંદરાઓ બધા ખાય છે અને જે વધે એ અમે અહીંયા જાતે બધા વેચાણ કરી અને ખાતા હોઈએ છીએ અને જે કંઈ આની આવક થાય એ બધી અહીંયા ગોગા ધામ એટલે ગોગા મંદિરમાં વાપરવામાં આવે છે। આપણે આ ખેતીની આવક કોઈ પણ ઘેર લઈ જતા નથી। ધીરે ધીરે આ ગોગા ધામ અહીંયા વિશાળ બની રહ્યું છે। હવે એક મોટો છેડ બનવા જઈ રહ્યો છે, પંખી ઘર બનવા પણ જઈ રહ્યું છે અને આ રીતે દાતાઓ દ્વારા અને અમે રોકાણ કરી અને અહીંયા પગપાળા સંઘો બહુ આવે છે, એમના માટે આ બધી વ્યવસ્થા ઊભી કરીએ છીએ અને ખેતીની તમામ આવક ગોગા મંદિરમાં વાપરવામાં આવે છે। બોલો ગોગા મહારાજ કી જય।